हेलो। हाँ जनाब, आपका काम हो जाएगा। इतना बड़ा हॉस्पिटल मैंने इसीलिए खुलवाया है। आप बेफिक्रे रहे। जनाब मैं आपसे बाद में बात करता हूँ, कोई आया है। प्लीज वेलकम। હાય. હાય મિસ્ટર કશ્યપ, આજે પણ લેટ આવવાના છે કે શું? યસ, એઝ યુઝ્યુઅલ. પ્લીઝ પ્લીઝ સીટ. થેન્ક યુ. આટલું ખરાબ તો મને સપનું પણ ના આવે અને મારી આંખો સામે આ નહીં 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 આ ખોટું છે કેસર. આ ફેક છે. તારા ફોજદાર આટલું હીન કક્ષાનું કામ કરે જ નહીં. ફોજદાર પ્લીઝ ફોન ઉપાડો. મારે તમારી સાથે વાત કરવી છે પ્લીઝ. ઓળખી ગયો હે? એક વાતનો તો મને વિશ્વાસ થઈ ગયો કે આ દુનિયા બહુ નાની છે. રાઈટ મિસ્ટર કશ્યપ? તમારી કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ લાગે છે. આમનું નામ કશ્યપ નહીં, આમનું નામ તો શું સાચે ફોજદાર પોતાની ઓળખાણ છુપાવીને અમદાવાદમાં રહે છે? અમને તો એ નથી સમજાતું કે નહેરના કામ માટે ગવર્મેન્ટ ઓફિસર સાથે મીટિંગ સાંજે તો પતી જાય ને, તેમ છતાં પણ હર્ષવર્ધનભાઈ તમારો ફોન નથી ઉપાડતા. ડિયર દેરાણી, અમને એવું લાગે છે કે હર્ષવર્ધનભાઈ અમદાવાદમાં બીજા લગ્ન તો નથી કરી લીધા ને? આઈટી ડિપાર્ટમેન્ટમાં ફોન કરીને પૂછી જો. હા. હલો કુમાર સર, મારે જરા એક પર્સનલ કામ હતું. હું તમને એક નંબર મોકલું છું, એની જરા તપાસ કરીને કોને કે કોનો છે. થોડું અર્જન્ટ છે. થેન્ક યુ. રેણુકા, તારી એકલતાથી હવે મને કંટાળો આવવા લાગ્યો છે. ઓહ, તો વિચાર કે મારી શું હાલત થતી હશે. આ ઉપરવાળો પણ કેટલો નિર્દય છે. કશ્યપ જેવા બે જવાબદાર પતિના હાથમાં તારા જેવી સુંદર છોકરી આપી દીધી. હા, ઉપરવાળો પણ એનું કમ્પેન્સેશન કરી જ આપે છે. કમ્પેન્સેશન? કોની સાથે? ડોક્ટર, બધું ના કહેવાનું હોય. ઉપરવાળાએ આપણને એકબીજા માટે જ મળાવ્યા છે. હે? મને મને લાગતું નતું કે આટલી જલ્દી. Hey,
યુ રેણુકા રેણુકા leave me. What is this I said? ઇન્સ્પેક્ટર પકડી લો ને મેં કઈ નથી કર્યું. અરે છોડી દો મને, મેં કઈ નથી કર્યું. રેણુકા આ બધું શું છે? લીવ મી આઈ સેડ. મેં કઈ નથી કર્યું. કાંઈ નથી કર્યું. એક ઇનોસેન્ટ છોકરીને ઘરે બોલાવીને એની આબરૂ પર હાથ નાખ્યો છે. ઇન્સ્પેક્ટર લોકઅપમાં નાખો આને. ચલો. મેં કઈ નથી કર્યું. મને છોડી દો, મેં કઈ નથી કર્યું. કઈ નથી કર્યું મેં. કેદાર, આ જ જગ્યા છે જ્યાં હું બોરી ખોલવા ગયો હતો ને પેલા લોકોએ મને પકડી લીધો હતો. ચેક ઇટ. આમાં કંઈક તો હશે જ. આ તો પિક્ચરની સીડીઓ છે. લાગે છે હું જે દિવસે આવ્યો હતો ને એ જ દિવસે એ લોકોએ બધું સગે વગે કરી દીધું છે. યસ સર, આપણે એ જ દિવસે રેડ પાડવાની જરૂર હતી. ઓકે, સરસ. અરે ના પાડીને તને કંઈ નહીં થાય તને. ફોન મૂકતું. અમે બોમ્બ મૂકી દીધો છે એટલે કાલે સવારે ધડાકો થશે અને કેસરનું લગ્ન જીવન બળીને રાખ થઈ જશે. કેસર હર્ષવર્ધન સિંહમાંથી કેસર વિક્રમસિંહ બની જશે. એ ગમે ત્યારે ઘર છોડીને જશે અને આપણું સપનું પૂરું થશે. સપનું હકીકતમાં બદલાય ત્યારની વાત ત્યારે. અત્યારે આટલા ખુશ ના થશો. અને બાય ધ વે, તમે શું કર્યું છે કહેશો જરા? ઇલેક્શનમાં જે માધુરી હતી ને, અમારી પિયારો, અમારો સોશિયલ મીડિયા હેન્ડલ કરતી હતી. હા ખબર છે, આગળ બોલો. એના ફોન પરથી અમે ડિયર દેરાણીને ફોટા મોકલી દીધા છે. બોમ્બ ભલે અમે મૂક્યો, પણ દિવાશ્રી કોણે ચાપી એની કોઈને ખબર નહીં પડે. અમે ખોલીએ છીએ. પિયર દિરાણી, તમે? એક મહત્વની વાત કરવી છે. હા બોલો. તમને ગમે તેટલું સમજાવીએ, ગમે તેટલી ધમકી આપીએ, પણ તમે નહીં જ સુધરો ને. આ તમે કોની સામે બોલી રહ્યા છો ખબર છે ને? એટલે જ મોઢેથી વાત કરી રહી છું, નહીં તો હાથ ચલાવ્યા હોત અને પૂછ્યું હોત કે હજુ કેટલી નીચલી કક્ષાએ જશો. કેસર! પ્લીઝ દિગ્વિજયભાઈ, તમે વચ્ચે ના પડશો. અને જો વચ્ચે પડવું હોય ને તો પછી એનું પરિણામ ભોગવવા માટે તૈયાર થઈ જજો. ભાભી, તમને શું લાગે છે કે તમે આવા ફોટોઝ એડિટ કરીને મને કોઈ બીજા નંબરથી મોકલશો અને હું એને રિયલ માની લઈશ એમ? ફોટા? અમને કંઈ સમજાઈ નથી રહ્યું. તમે કોની વાત કરી રહ્યા છો? ખબર નહીં તમારી આદત ક્યારે જશે ખરી કરાવીને અજાણ્યા બનવાની. ડિયર દેરાણી, આ શું છે? હા તો હર્ષવર્ધનભાઈ છે, અને એ પણ કોઈ છોકરી સાથે.
હે સોમનાથ દાદા, હજી કેટલું જોવાનું બાકી છે? માધુરીને તો તમે ઓળખતા જ હશો ને? PR એજન્સીમાં કામ કરે છે અને ઇલેક્શન વખતે તમારા બધા સોશિયલ મીડિયા અકાઉન્ટ એ જ હેન્ડલ કરતી હતી, રાઈટ? એણે મોકલ્યા છે આ ફોટા? તો અમને શું કામ પૂછે છે? એમને જ જઈને પૂછ. આ માધુરીને મારી લેડી કોન્સ્ટેબલે પકડી છે અને બે ઝાપટ મારશે ને તો પોપટની જેમ બધું જ બોલવા લાગશે. તમારી સાથેનો શું સંબંધ છે, આ ફોટા મોકલવા માટે એને કોણે કહ્યું હતું, બધું જ. આ સાંભળ્યું તમે? સાંભળ્યું એ શું કહી રહી છે? તમે કંઈક કરો નહીતર આ અમને જેલમાં નાખી દેશે. ના, એવું તો નહીં કરું, કારણ કે અંતે તો તમે આ ઘરના વહુ છો ને. પણ હા, તમને બાની કોર્ટમાં ચોક્કસ હાજર કરીશ, પછી નક્કી કરીશું કે તમારું શું કરવું છે, શું નહીં. ભાભી, આ પહેલા પણ મેં તમને કહ્યું હતું, તમારે મારી વિરુદ્ધ જે કાવતરા રચવા હોય ને રચો, પણ એમની વિરુદ્ધ નહીં. મારા ફોજદાર મારા માટે બધું જ છે, એ છે તો હું છું. એટલે જ એમને કંઈ પણ થયું છે ને તો મારી મમ્મીના સમખાઈને કહું છું, ત્યાં ને ત્યાં તમારો જીવ લઈ લઈશ. એક સેકન્ડનો પણ વિચાર નહીં કરો. બોલ, તારો પ્લાન શું છે? બોલ, બોલ, બોલ. બોલ, શું પ્લાન છે તમારા લોકોનો? બોલ, ક્યાં બોમ્બ બનાવી રહ્યા છો, ક્યાં બોમ્બ બ્લાસ્ટ કરવાના છો? બોલ! क्यों ब्लास्ट મને એવું લાગે છે કે તમારી કોઈ ગેરસમજ થઈ રહી છે. આઈ એમ અ ડોક્ટર. ટેરરિસ્ટ થઈને પોતાની જાતને ડોક્ટર કહે છે, શરમ નથી આવતી? હા, હું સાચું કહું છું, હું ખોટું નથી બોલતો. તમારી કોઈ ગેરસમજ થઈ છે. છી સમીર, હું છે ને મારવા માંડીશ ને તો ભલભલા બોલવા લાગે છે. એટલે કહું છું, ચૂપચાપ બોલી જા કે શું પ્લાન છે તારો, તો બચી જઈશ. બોલ. શાનો પ્લાન? કે કેવા જેવું હોય તો હું તમને કઈ કહું ને. મને એવું લાગે છે કે તમને કોઈ ખોટી ઇન્ફોર્મેશન આપી છે. એવું પણ હોઈ શકે ને કે તમે મારા જેવા દેખાતો કોઈ બીજા ટેરરિસ્ટને શોધતા હોય. સમીર, તું એમ નહીં જ માને એમ ને? ઓકે. નહીં. ગાઓ તો તમારો પ્લાન. કેટલી વાર તમને કહ્યું કે તમારો પ્લાન અમને કહો, પણ નહીં. આટલી પણ અક્કલ નથી તમારામાં. ખબર નથી તમને પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે, ગુનેગારોને શોધી કાઢે છે. તો આ તો એક મોબાઈલ નંબર હતો, શોધી કાઢ્યો ને ગણતરીની મિનિટોમાં.
એમાં અમે શું કરીએ? એ માનવા તૈયાર જ નથી કે આ ફોટા સાચા છે. અમારે તમારી ઉપર વિશ્વાસ જ નતો મૂકવો જોઈતો. ઉભા છો શું અહીંયા? તારો અમારી સામેથી, નહીં તો આટલો માર્યો તો પણ કંઈ જ બોલવા તૈયાર નથી. એના ઘરે ઝડપી લીધી હતી ત્યાંથી કંઈ મળ્યું? નથિંગ, કાંઈ નથી મળ્યું. સર, આ ટેરરિસ્ટ જાડી ચામડીના હોય છે એટલે જલ્દીથી નહીં બોલે, કારણ કે એને ખબર છે એ નહીં બોલે તો આપણે કંઈ જ નહીં કરી શકીએ. અને આમ પણ આટલું મોટું પ્લાનિંગ કર્યું છે તો પોતાના પ્રોટેક્શનની તૈયારીઓ રાખી જશે. એનો કોઈક તો આકા હશે જ જેણે એને પ્રોમિસ કર્યું હશે કે તને કંઈ નહીં થવા દઈએ. યસ, તો એને બોલતો કરવો જ પડશે. ના કેમ બોલે? કેદાર, એની સાથે જો ઓલરેડી બહુ માર્યો છે. એ મરી જશે ને તો આપણાથી કંઈ જ નહીં લાગે. કહો. હા સર. વોટ? કેસરનો આટલા બધા મિસ્ડ કોલ? ફોજદાર, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી કેસર, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. હું જરા કામમાં હતો એટલે હું તારો ફોન રિસીવ ના કરી શક્યો. આઈ એમ રિયલી સોરી યાર. મને ખબર છે કે રાણી સાહેબ બહુ જ ગુસ્સે થયા હશે. તો રાણી સાહેબ તમે જે સજા આપો ને એ હું ભોગવવા માટે તૈયાર છું. બોલો શું કરવાનું છે મારે? ફોજદાર, તમને મારી બીક લાગવા લાગી છે ને? હું સતત તમને ફોન કર્યા કરું છું, બડબડ કર્યા કરું છું, કામમાં હેરાન કર્યા કરું છું, એટલે તમે મારાથી કંટાળી ગયા છો ને? સોરી ફોજદાર, હું ઇડિયટ છું. સોરી. એક મિનિટ કેસર, સૌથી પહેલા તો રડવાનું બંધ કર. તને ખબર છે ને કે તું રડે છે તો મને નથી ગમતું. હવે બોલ, શું થયું છે? ઘરેથી કોઈએ કંઈ કહ્યું? ઘરે કંઈ થયું? મારા માટે તો જ્યાં તમે ત્યાં જ મારું ઘર. તો પછી શું થયું છે? કેમ આવી વાતો કરે છે? કારણ કે હું એક નંબરની ઇડિયટ છું. તમને કામમાં સતત હેરાન જ કર્યા કરું છું ને? તો કિશોર, તું કોઈ ગુનો થોડી કરે છે. તું મને મિસ કરે છે, મને યાદ કરે છે એટલે ફોન કરે છે ને? અને ઉલટાનું મને તો ગમે છે કે મારી કેર લેનારી મારી પત્ની છે. કેસર, એક વાત કહું, તું જ્યારે હકથી મારી પર ગુસ્સો કરે છે, મને વઢે છે ને, ત્યારે મને બહુ જ ગમે છે. લાગે છે કે મારી કેસર મારી સાથે છે, ક્યાંય નથી ગઈ. કેસર, એક વાત કહું દિલથી, હું બોલે ગમે તેટલા કામમાં હું તારો ફોન ના ઉપાડું, તારા મેસેજનો રિપ્લાય ના કરું, પણ કેસર પ્લીઝ તું ક્યારે તારું આ વર્તન બંધ ના કરતી. જો તું આવું કરવાનું બંધ કરી દઈશ ને તો મને થશે કે હવે મારી કેસરને મારી ચિંતા નથી. સાચું કહું ને કેસર, તો તારો ઇડિયટ જેવું બિહેવિયર છે ને એ જ મને સૌથી વધારે ગમે છે. કેસર, તું બહુ જ સમજદાર થઈ જઈશ ને તો હું મારી હસતી રમતી કેસરને ખોઈ બેસીશ. કેસર, પછી તું પણ સમજદાર, હું પણ સમજદાર, બંને સમજદાર ભેગા થઈ જઈશ, તું બોર થઈ જઈશ ને? તને સમજાય છે ને હું શું કહું છું? અને કેસર, હું ભલે ગમે તેટલા કામમાં હોઉં, હું તારો ફોન ના ઉપાડું, તારા મેસેજનો રિપ્લાય ના કરું, પણ તું ગમે તેટલા કામમાં હોય પણ એમાંથી પણ સમય કાઢીને તું મને ફોન કરે છે. પણ કેસર, ધેટ ડઝન્ટ મીન ના કે હું તને પ્રેમ નથી કરતો કે હું તને મિસ નથી કરતો.